હેલો ફ્રેન્ડ્સ, આપ સૌ જાણો છો એ પ્રમાણે વર્ષ 2024થી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીના એડમિશન્સ માટે ડીડી સેટની એક્ઝામ આપવી જરૂરી છે. તો આજે આપણે ડીડી સેટની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એ પ્રોસેસ જોઈશું. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જરૂરી છે. ડીડી સેટની એક્ઝામ તારીખ 7 એપ્રિલ 2024ના રોજ યોજાવાની છે. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારી એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી 2024 પર ક્લિક કરવાનું રહેશે. તમે રજિસ્ટ્રેશન માટે યુઝ કરેલા ક્રેડેન્શિયલ્સ અહીંયા એન્ટર કરવાના રહેશે. પ્રથમ યુઝર આઈડી નાખવાનું રહેશે. ત્યારબાદ તમે સેટ કરેલો પાસવર્ડ નાખવાનો રહેશે. અહીંયા તમારે નીચે દર્શાવેલ સિક્યુરિટી પિન એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે એસીપીસી ગુજરાત ડીડી સેટ 2024માં જઈને કેપ્ચા એન્ટર કરીને ક્લિક હિયર ફોર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારી પ્રોફાઇલના લેફ્ટ સાઇડ મેન્યુમાં ડાઉનલોડ એડમિટ કાર્ડનો ઓપ્શન આપેલો છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા દર્શાવેલી દરેક ઇન્સ્ટ્રક્શન તમારે ધ્યાનથી વાંચવાની રહેશે, જેમાં મહત્વના મુદ્દાઓ છે કે તમારે એક્ઝામ સેન્ટર પર 1 કલાક પહેલા એટલે કે 10 વાગે પહોંચવાનું રહેશે. તમે કોઈ પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટરનો એક્ઝામ દરમિયાન યુઝ કરી શકશો નહીં. હોલ ટિકિટ સાથે તમારું ફોટો આઈડી કાર્ડ જોડે રાખવાનું રહેશે. ત્યારબાદ ડાઉનલોડ એડમિટ કાર્ડ પર ક્લિક કરો, જે તમને તમારી હોલ ટિકિટ બતાવવામાં આવે છે અને તમે અહીંયાથી ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો. હોલ ટિકિટમાં અહીંયા તમારું એક્ઝામ સેન્ટર બતાવેલ છે. નીચે તમારો પ્રોગ્રામ દર્શાવેલ છે, જેની મદદથી તમે જાણી શકશો કે તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં અપ્લાય કર્યું છે કે ડિગ્રી ફાર્મસી માટે અપ્લાય કર્યું છે. અહીંયા તમારી એક્ઝામનો ટાઈમ આપેલો છે, જે 11 વાગ્યાનો છે, તો તમારે 10 વાગ્યે સેન્ટર પર પહોંચવાનું રહેશે. થેન્ક યુ.